પહેલાં બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે. તેઓના મતે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં 23% વધારો જોવા મળી શકે છે. 8,013 કરોડની સામે 9,835 કરોડ એનઆઈઆઈ જોવા મળી શકે છે. એબિટાની વાત કરીએ તો 27% વધારો જોવા મળી શકે છે. 6,412 કરોડની સામે 8,155 કરોડ. પ્રોફિટ ની વાત કરીએ તો 18%નો ઉછાળો જોવા મળી શકે છે. 4,520 કરોડના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. કંપનીનો AUM ગ્રોથ 26% વાય-ઓન-વાય બેસિસ પર અને 5% ક્યુ-ઓન-ક્યુ બેસિસ પર નોંધાઈ શકે છે અને માર્જિન્સમાં પણ 5થી લઈને 9.5 બેસિસ પોઈન્ટના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. ક્રેડિટ કોસ્ટની વાત કરીએ તો તેમાં ઘટાડો થવાની સંભાવના તેઓને લાગી રહી છે અને લગભગ 5 બેસિસ પોઈન્ટથી લઈને 2% સુધીનો તેઓ ઘટાડો નોંધાઈ શકે છે એવું તેઓને લાગી રહ્યું છે. હવે કયા ફેક્ટર્સ પર ફોકસ કરવાનું રહેશે તો એનઆઈએમમાં ટ્રેજેક્ટરી અને ક્રેડિટ કોસ્ટ પરનું કંપની તરફથી જે ગાઈડન્સ આપવામાં આવશે તેમજ બોનસ અને સ્ટોક સ્પ્લિટ પર પણ કંપની તરફથી શું ડિસિઝન લેવામાં આવે છે તેના પર પણ ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ ટ્રેન્ડની વાત કરીએ તો કંપનીના રેવન્યુમાં 28%નો વધારો થઈ શકે એવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. 3,187 કરોડની સામે 4,534 કરોડ રેવન્યુના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. પેટની વાત કરીએ તો 8%નો વધારો નોંધાઈ શકે છે. 248 કરોડની સામે 268 કરોડ. એબિટાની વાત કરીએ તો 477 કરોડની સામે 592 કરોડ થઈ શકે છે એબિટા. અને માર્જિન્સની વાત કરીએ તો 15%ની સામે લગભગ 14.5% એબિટા માર્જિન અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. હવે ત્રીજા ક્વાર્ટરમાં હાઈ સિંગલ ડિજિટથી SSG વૃદ્ધિમાં વધુ ઘટાડો થવાના કારણે આવક ગ્રોથ મધ્યમ જોવા મળી શકે છે. કંપનીના વેસ્ટ સાઇડમાં 10 સ્ટોર અને ઝુડિયોના 130 સ્ટોરના જેટલા કંપની ઓપન કરી શકે છે અને ક્યુ-ઓન-ક્યુ બેસિસ પર. અને ઓપરેટિંગ ડેલિવરેજના કારણે માર્જિન્સમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો પણ જોવા મળી શકે છે. હવે કયા ફેક્ટર્સ પર ફોકસ રાખવાનું રહેશે તો શહેરી વિસ્તાર તેમજ ટિયર 3 સિટીઝમાં ડિમાન્ડ ટ્રેન્ડ્સમાં કેવો રહી શકે છે ડિમાન્ડ ટ્રેન્ડ અને સાથે જ કંપનીનો સ્ટોર એક્સપાન્શન પ્લાન કેવા રહી શકે છે તેના પર ફોકસ રાખવાનું રહેશે. તો આ રીતે બંને કંપનીઝના અનુમાન આપણને બનતા દેખાઈ રહ્યા છે.